તો ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર નંબર 5 છે પર્યાવરણીય કાયદાઓ અને ટકાઉ પ્રેક્ટિસ. બરાબર, એનો આપણે પાર્ટ 3 પહોંચ્યા છીએ અત્યારે. બરાબર, કે લાઈફ સાયકલ પૃથ્થકરણની વાત કરવાની છે. બરાબર, એટલે શોર્ટમાં LCA. બરાબર, તો LCA કોઈ પણ પ્રોડક્ટ કે પ્રોસેસ કે સર્વિસ સાથે સંકળાયેલી પર્યાવરણને લગતી બાબતો અને તેની અસરોનું મૂલ્યાંકન કરવા માટેની એક સાયન્ટિફિક ટેકનિક છે. બરાબર, તો મસ્ત એવી લાઈન છે. તમારે સૌથી પહેલા આ જ્યારે પૂછાય તો અહીંયા ઓગસ્ટમાં 2022માં પૂછાયેલો પ્રશ્ન છે. બરાબર, તો તમારે પહેલા લાઈન લખી નાખવાની. તો CLCA કોઈ પણ મટીરિયલ અથવા સમગ્ર બિલ્ડિંગની આખી લાઈફ દરમિયાન જોવા જાય તો બાંધકામ મટીરિયલ પ્રાપ્ત કરવા, મટીરિયલનું ખોદકામ કરવા અથવા નવા બનાવવા, તેમજ કે તે રેતી કપચી પ્રાપ્ત કરવા, તેમજ સિમેન્ટ, ઈંટો, લોખંડ વગેરેનું ઉત્પાદન કરવું. બરાબર, અને મટીરિયલ્સનું ટ્રાન્સપોર્ટેશન કરવા માટે પણ બાંધકામ કરવા, બિલ્ડિંગો વપરાશ કરવા માટે બિલ્ડિંગ જૂનું થાય ત્યારે તેને તોડી પાડી અમુક મટીરિયલનો પુનઃ ઉપયોગ કરવો. બરાબર, અને વધારાના મટીરિયલનો નિકાલ કરવો. તો આ જે LCA સિસ્ટમ છે સાવ સહેલી છે. બરાબર, તો તમારે થોડુંક જોવાનું હોય, આવડી જાય અને એને ગ્રાફિકલી આપણે દર્શાવી. આ તમે દોડ કરી નાખો ફિગર. બરાબર, લાઈફ સાયકલ ઓફ બિલ્ડિંગ પ્રોડક્ટની છે, તમને સારા એવા માર્ક્સ મળી જાય. બરાબર, તો હવે આપણે જોઈને એક બીજી બે લાઈન IMPS એ જ આપણે લખશું. બરાબર, જ્યારે LCA અને વિવિધ ગ્રીન બિલ્ડિંગ કોડ સ્ટાન્ડર્ડ અને રેટિંગ સિસ્ટમ સાથે જોડવામાં આવે ત્યારે તે ડિઝાઇનર જુદી જુદી બિલ્ડિંગ ડિઝાઇનોની તેની પર્યાવરણ ઉપર થતી અસરોના આધારે સરખામણી કરી શકે. બરાબર, અને તેમના વાપરેલા મટીરિયલ અંગે જાણકારી પણ આપી શકે છે. તો આપણા માટે અને પર્યાવરણ માટે જોવા જાય તો આ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, તો લાઈફ સાયકલ એસેસમેન્ટ પણ આપેલું છે, તો તમે આ પણ ડ્રો કરી અને સારા માર્ક્સ લઈ શકો છો. બરાબર, પછી MP પોઈન્ટની વાત કરી તો LCA મટીરિયલ્સ અને ઉર્જાના ફ્લોની બિલ્ડિંગથી પર્યાવરણ તરફ અને પર્યાવરણમાંથી બિલ્ડિંગ તરફ બંને એકબીજા તરફ. બરાબર, ગણતરી અને પથ્થકરણ કરે અને એટલે એનાલિસિસ. બરાબર, જોવું બધું નિરીક્ષણ કરવું એનો મતલબ આ થાય છે. આ ગુજરાતી વર્ડ છે. આ પથ્થકરણમાં બિલ્ડિંગની લાઈફ સાયકલ દરમિયાન મટીરિયલ્સ અને ઉર્જાનો વપરાશ તથા હવા, પાણી અને જમીન પર બહાર ફેંકવામાં આવે ઘન પ્રવાહી વાયુ પ્રદેશમાં સમાવેશ થાય છે. બરાબર, તો તમારા એક ફકરો MP બની જાય છે. બરાબર, બે ઓલી ફિગર, એના મટીરિયલ્સની લિસ્ટ અને એની પહેલાનો ફકરો. બરાબર, કે શું છે ખરેખર LCA. તો LCA છે ને ફાયદા જોવા જાય તો પેલો શું છે કે બિલ્ડિંગ બાંધકામની પર્યાવરણ ઉપર થતી અસરો સંપૂર્ણ હિસાબ મળે. પહેલી વાત તો કેટલી અસર થાય, ઇફેક્ટ. બરાબર, એનો પણ આપણે હિસાબ મળે છે. રેડી, બાંધકામ માટે કયા મટીરિયલ્સ બરાબર ઇકો ફ્રેન્ડલી છે તેની પર ખબર પડે. કુદરતી મટીરિયલ સંસાધનો, પાણી, રેતી, કપચી સંરક્ષણ થાય. વેસ્ટ મટીરિયલના રિસાયકલિંગ અને પુનઃ ઉપયોગને પ્રોત્સાહન સુધરે. બરાબર, અને લોકોમાં પર્યાવરણ સંરક્ષણની ભાવના વિકસે. બિલ્ડિંગ મટીરિયલ્સની માણસના સ્વાસ્થ્ય પર થતી ખરાબ અસરો જાણી શકાય. બરાબર, આમાં તમે કોઈ પણ યાદ રાખી શકો. હવે એની મર્યાદાની વાત કરી, એમાં પણ તમે જોવા જઈએ તો તમારી રીતે 5 તમે યાદ રાખી શકો છો. પેલું તો પારદર્શકતાનો અભાવ, પછી પ્રમાણિકતા માહિતીનો અભાવ આવશે. બરાબર, વધારે પડતી માહિતીનું અનુસરવાનું મુશ્કેલ પડે છે. એના માટે જુદા જુદા અભ્યાસ પરથી મળેલી માહિતીને સરખાવવાનું પણ મુશ્કેલ પડે છે. બરાબર, પછી માહિતી એકઠી કરવામાં સમય લાગે અને ખર્ચાળ પણ છે. તો એક બેન તમે 5 યાદ આરામથી રાખી શકો છો. બરાબર, એવો જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે ગ્રીન લેબલ અથવા ઇકો લેબલિંગ. બરાબર, તો જોઈએ આપણે કે ગ્રીન લેબલ અથવા ઇકો લેબલિંગ એ સ્વૈચ્છિક પર્યાવરણ પરફોર્મન્સ સર્ટિફિકેટ છે એક પ્રકારનું. બરાબર, કોઈ પણ તમને પ્રશ્ન પૂછાણો હોય, બરાબર, તો તમે એ શું કહેવા માંગે છે એનો અર્થ તમારે લખવો જ પડે. બરાબર, તે ફૂડ તેમજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ માટેની લેબલિંગ સિસ્ટમ છે. તો બીજો પોઈન્ટ તમારો આ થશે. ઇકો લેબલિંગ સ્વૈચ્છિક છે પરંતુ ગ્રીન લેબલ ફરજિયાત છે. તે ટકાઉપણા માટેની ચીજવસ્તુની ખરીદી વખતે પર્યાવરણની બાબતને ધ્યાનમાં લઈ ખરીદી કરે. બરાબર, તો આ થઈ ગયું. કેટલાક લેબલ પ્રદૂષણ દર્શાવે છે તો કેટલાક લેબલ ટકાઉપણાના લઘુત્તમ માપદંડનું પાલન થતું દર્શાવે છે. બરાબર, તો આપણે આ જોવાનું હતું. બરાબર, કોઈ પણ આપણે એ વસ્તુ લઈ તો એન્વાયરમેન્ટને નુકસાન કરે કે નહીં એ પણ દર્શાવે છે લેબલિંગ. બરાબર, પ્રકારનું સિમ્બોલ, સિક્કા જેવું કહી શકાય. ઇકો લેબલિંગ સર્ટિફિકેટથી કૃષિ, જંગલ, ઇન્ડસ્ટ્રી કે ખાણની પેદાશોમાં ટકાઉપણા કે પર્યાવરણની ઓછું નુકસાન થાય તે દર્શાવે છે. બરાબર, એના પછીનો તમારો આ MP પોઈન્ટ થઈ ગયો. હવે તમારે 10 થી 15 પોઈન્ટ ગોતી લેવાના. બરાબર, આરામથી. બરાબર, તે ઉપભોક્તાઓને પર્યાવરણ પ્રેમી ચીજોની પસંદગી કરવામાં પણ મદદ કરે છે. તે ગ્રીન પ્રોડક્ટ અને સેવાઓની બાબતમાં માંગ અને પુરવઠો વચ્ચે સમતોલન કરે છે. બરાબર, અને તે ગ્રીન ચીજોના માર્કેટિંગ માટે પણ હેલ્પફુલ થશે. તે ગ્રીન ચીજોને બજારમાં ફેલાવે છે અને નવીનતમ ટેકો પણ આપે છે. માર્કેટિંગમાં પણ હેલ્પ થાય છે. બરાબર,
તો આ તમારે એટલું લખી નાખવાનું એટલે તમારો કોઈ માર્ક્સ કપાય નહીં. પછી તમારે વધારે પોઈન્ટ બનાવીને લખવું હોય બરાબર તો તમે એ પણ લખી શકો છો. એટલીસ્ટ એટલે તો આવી જ જવા જોઈએ. હવે જોવા જઈએ આપણે એના પછીનો ટોપિક કાર્બન ક્રેડિટ. બરાબર, તો કાર્બન ક્રેડિટ એ સર્ટિફિકેટ છે જે 1 ટન કાર્બન અથવા સમકક્ષ કાર્બન ડાયોક્સાઇડ અથવા અન્ય ગ્રીન હાઉસ વાયુ એટલે કે ગ્રીન હાઉસ વાયુ જ્યારે આવશે ને ત્યારે મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ એટલે કે CFCS વગેરે હવામાં છોડવાનો હક આપે છે. બરાબર, તો આટલી આ વસ્તુ હતી. બરાબર, તો પહેલી લાઈન તમારે જ્યારે પણ તમારે ક્વેશ્ચન પૂછાય ત્યારે આ તમારે હોવી જોઈએ. રેડી? તો પછી જોઈએ કે 1 કાર્બન ક્રેડિટ બરાબર 1 ટન CO2 સમકક્ષ ગેસ. બરાબર, તો હું શોર્ટમાં લખી મેથેમેટિક્સનો જેટલું તમે વધારે યુઝ કરશો એટલે તમારે વધારે માર્ક્સ મળશે. બરાબર, એ થઈ જાય. પછી જોવા જઈએ આપણે કે જે સંગઠન પ્રમાણિત લેવલ કરતાં 1 ટન ઓછો કાર્બન અથવા કાર્બન ડાયોક્સાઇડ સમકક્ષ વાયુઓ છોડે છે તેને 1 કાર્બન ક્રેડિટ કહેવાય. તો તમે વ્યાખ્યા તરીકે પણ તમે આ લાઈન યુઝ કરી શકો. બરાબર, આટલું થઈ ગયા પછી તમારે શું કરવાનું, અહીંયાના ફાયદા આપ્યા છે. ટોટલ 15 આપેલા છે, આપણે 10 યાદ રાખવાના. બરાબર, પેલું જોઈએ કે ગ્લોબલ વોર્મિંગ ઓછું થાય, પ્રજાતિઓનું સંરક્ષણ થાય, કંપનીઓને R&Dમાં રોકાણ માટેનું પ્રોત્સાહન મળે, વિશ્વમાં ઘણા બધા લોકોને ગુજરાન ચલાવવાની ખાતરી મળે, ટેકનોલોજીના વિકાસમાં વૃદ્ધિ થાય. બરાબર, અને ટકાઉ વિકાસ માટે અગત્યનું છે. જોવા જઈએ સામાજિક નુકસાન યોગ્ય રીતે વળતર મળે. બરાબર, તો આ પણ થઈ ગયું. પર્યાવરણ પ્રેમી અને નફામાં વૃદ્ધિ બને લક્ષ્ય સંતોષાય. બરાબર, સેટિસ્ફાય થાય. આ ગુજરાતી વાત છે, ઇંગ્લિશમાં સેટિસ્ફાય. પર્યાવરણ પ્રેમી થવા દબાણ વધે. બરાબર, અને કંપનીની પોતાની જાહેર છાપ સુધારી શકે. બરાબર, આ તમારે 10 ફાયદા લખી નાખવાના. પછી ગેરફાયદા પર તમારે એટલીસ્ટ લખવાના. તો ચીજોના ભાવમાં વધારો થાય, કેટલીક કંપનીઓ ધંધો બંધ કરી દે છે, રોજગારીનો દર પણ વધે અને નફાનું પ્રમાણ છે એ પણ વધી જાય છે. ઓફ સેટિંગ જટિલ પ્રક્રિયા છે અને તેનો લાભ વેપારીઓ, NGO, વકીલો, પ્રોજેક્ટ ડેવલપર્સ જેવા થોડાક લોકો લઈ શકે છે. બરાબર, અને ખૂબ જ નિયંત્રણની પણ જરૂર પડે છે. સર્ટિફિકેટ છે જે પ્રમાણપત્ર એનો પણ ખર્ચ વધી જાય છે અને વહીવટ ખર્ચ પણ વધુ આવે છે. બરાબર, 5R નો કોન્સેપ્ટ. બરાબર, તો માર્ચમાં અને ઓગસ્ટમાં 2 વાર પૂછાયેલો છે. તો GTU એક્ઝામમાં અને મિડ એક્ઝામ જે લોકોને કોલેજમાં હાલી ગયો છે જે કોલેજમાં પૂછવાની શક્યતા છે. બરાબર, એટલો ઇમ્પોર્ટન્ટ છે. 5R એટલે શું થશે? રિફ્યુઝ છે, પછી રિડ્યુસ છે. બરાબર, પછી આવશે રિસાયકલ ને એવા બધા વર્ડ તમારે યાદ રાખી લેવાના. બરાબર, સૌથી પહેલાં જ્યારે તમને પૂછાય એ તમે શું કરશો કે તમારે નંબર આપી અને લિસ્ટ તૈયાર કરી નાખવાની. બરાબર, સૌથી પહેલાં 5R નો મતલબ કોન્સેપ્ટ કરી અને પછી તમારે ફૂલ ફોર્મ તરીકે લખી નાખવાનું. બરાબર, સૌથી પહેલાં તો એ થઈ જાય. પછી તમારે શું કરવાનું કે એક એક વસ્તુને સમજાવવાનું. તો જોવા જઈએ આપણે ઇનકાર ગુજરાતી મીડિયમવાળા પણ લખી શકે. રેડી? પહેલા નંબરનું આપણું આ આવશે. તો જોઈએ કે ચીજોના ઇનકાર કરવો એ કામના સ્થળે વેસ્ટ ઘટાડવાનો અસરકારક માર્ગ છે. ઇનકારના લીધે ઘણી બધી ચીજો અને મટીરિયલ્સ કામના સ્થળે આવતી અટકે છે અને વેસ્ટ ઘટે છે. બરાબર, તો આ તમારી પહેલી લાઈન થઈ ગઈ. પછી તમે એમાંથી કોઈ પણ 3 વસ્તુ લખી શકો. તમે શું આવશે? તમે તમારા કામના સ્થળે આ તરીકે રિફ્યુઝને અમલમાં મૂકીને નીચેની ટકાઉ ઉપરણાને પ્રોત્સાહન કરી શકો છો. તો જોઈ કે વેપાર મેળા અને કોન્ફરન્સના સ્થળે મફતમાં અપાતી ચીજોનો ઇનકાર કરવો. પહેલી વસ્તુ તો આ થઈ ગઈ. એક લાઈન તમારે આમાં યાદ રાખવાની. ઓફિસના કિચનમાં ડિસ્પોઝેબલ ચીજો જેવી કે પ્લાસ્ટિકની બોટલ છે, પ્લાસ્ટિકના ગ્લાસ, કપ, પેપર પ્લેટો હલાવવાની અને સળીઓ વગેરેનો ઇનકાર કરવો. આમાંથી આપણે 2 લાઈન યાદ રાખી લેવાની. પછી હેઠે આવીએ આપણે. બરાબર, તો ઘટાડીને. બરાબર, રિડ્યુસ આવશે. તો જો તમે ચીજોનો ઇનકાર ન કરી શકો, બરાબર, જે પેલું ના થઈ શકે એના માટે બીજું સમજવા પૂરતું એક્ઝામ્પલ લીધું. બરાબર, ત્યારે જો તમે ચીજોનો ઇનકાર ન કરી શકો તો તેવી ચીજોનો વપરાશ ઘટાડો. બરાબર, એને તમે યુઝ ઓછો કરો. કચરો પેદા કરતા માલસામાનનો વપરાશ ઘટાડીને તમે ચીજોને રિસાયકલ બિનમાં જતી ઓછી કરી શકો છો. બીજી નંબરની લાઈન આ આવશે. પછીમાં આપણે જોઈએ કે શું કરી શકાય. ઓફિસમાં કાગળનો ઉપયોગ ઘટાડો, ઓફિસની ચીજો જથ્થાબંધ ખરીદો અને એવી ચીજો ખરીદો જેમાં પેકેજિંગ ઓછું હોય. બરાબર, પેકેજિંગ કરે તો એ મટીરિયલ ઓછું વાપરતા હોય. બરાબર, ઓફિસના કમ્પ્યુટર્સમાં એનર્જી સેવિંગ ડિવાઇસ લગાવો. બરાબર, ઓફિસમાં એસીનો ઉપયોગ ઘટાડો. તમે આમાં 4 યાદ રાખી શકો છો. પછી પુનઃ ઉપયોગ જોવા જઈએ. બરાબર, યુઝ કે તમારી પાસે જે ચીજો છે તેનો ફરી ઉપયોગ કરો, નવી ચીજો ખરીદવાનું ટાળો. જો તમારે પોસિબલ હોય કોઈ પણ વસ્તુ
એ પાછી ઉપયોગમાં લઈ શકો તો તમારે સૌથી પહેલાં એને ફોલો કરવાનું, દરેક નવી નહીં લેવાની કોઈ પણ વસ્તુ, બરાબર. નવી ચીજો ખરીદવાનું ટાળી દેવાનું. જ્યારે તમે કોઈ ચીજ વસ્તુ ખરીદો ત્યારે તે વસ્તુનો પુનઃ ઉપયોગ ઉપર વધારે ધ્યાન આપવાનું કે વસ્તુ લીધા પછી પાછી મને કામ આવશે કે નહીં આવે, બરાબર. તો જ તમારે એવી વસ્તુ ખરીદવા ઉપર વધારે ફોકસ દેવાનું, બરાબર. બધા જ સિંગલ યુઝ વાસણો અને સાધનોની જગ્યાએ પુનઃ ઉપયોગ થઈ શકે તેવા વાસણો અને સાધનો લેવાના, બરાબર. કે જ્યારે કોઈ પણ વાસણ હોય અત્યારે આપણે કોરોઝન એટલે સારણ થાય, કટાઈ જાય તો પાછું એને રિસાયકલિંગ કરી મેન્યુફેક્ચરિંગ અને પાછું તમે એનો યુઝ કરી શકો છો. તો એવું તમને વધારે એક્ઝામ્પલ સમજાવવા માટે લીધું. પ્લાસ્ટિકના કપ કે બોટલની જગ્યાએ ફરી વપરાશ થાય તેવા કપ અને બોટલ વાપરો. પ્રિન્ટરની કાર્ટ્રિજ નવી બદલવાને બદલે રિફિલિંગ કરાવો, બરાબર. પેપર ટોવેલની જગ્યાએ હાથ રૂમાલ વાપરો. તૂટેલા ફર્નિચરને રિપેર કરાવો, બરાબર. ડાયરેક્ટ નવું લેવા નહીં જવાનું. તો આ તમે યાદ રાખી શકો છો. પૂર્ણ હેતુની વાત કરી, બરાબર. જ્યારે કોઈ ચીજવસ્તુને તેના મૂળ હેતુ ઉપરાંત અન્ય હેતુ માટે વાપરવામાં આવે છે ત્યારે તેને પૂર્ણ હેતુ કહેવાય છે. તો પેલી લાઈન આ થઈ ગઈ. તો એમાં જોઈએ કે શું કે ઓફિસના કાર્ડબોર્ડ, પેપર ટોવેલ, ટોયલેટ પેપર ટ્યુબને ઘેર લઈ જઈ બાળકોના ક્રાફ્ટ વર્ક માટે વાપરો, બરાબર. તો પેલું યાદ રાખી શકો છો. પછી ઓફિસના નકામા કાગળનો કે પેપર તરીકે ઉપયોગ કરો, તો મતલબ યાદ રાખી શકો. હવે રિસાયકલની વાત કરી, બરાબર. ઓફિસમાં કઈ ચીજો રિસાયકલ કરી શકાય, કઈ ન કરી શકાય તે સમજો. સૌથી પહેલાં તો એ જોવાનું કઈ આપણે પાછું રિસાયકલ કરી શકીએ કઈ ન કરી શકીએ. ઇલેક્ટ્રોનિક્સ, કમ્પ્યુટર, પ્રિન્ટર્સ વગેરે, બેટરી છે, લાઇટ બિલ છે, ટોનર અને ઈંક છે, ફર્નિચર, ખુરશીઓ વગેરે, બરાબર. પાથરણા બધું આવી જાય. ન કરી શકાય એમાં કાર્બન પેપર છે, રબર બેન્ડ છે, ફૂડ રેપર, સ્પાઇરલ બાઇન્ડિંગ છે, એડેસિવ ટેપ છે, સિક્કા મારેલા કવર વગેરે પાછું ન થાય. એના પછીનો આઈએમપી ટોપિક છે ઇકો ટુરિઝમની વાત કરવાના છે, બરાબર. કે કુદરતી વિસ્તારોની જવાબદારીપૂર્વક મુસાફરી, ટકાઉ પરિવહનનો ઉપયોગ અને સાથે પર્યાવરણના સંરક્ષણને ઇકો ટુરિઝમ કહેવાય છે, બરાબર. તો વિખ્યાત તરીકે પૂછાઈ શકે અથવા શોર્ટનું પૂછાય તો તમે સૌથી પહેલાં લખવાનું કે આ વસ્તુ છે શું ખરેખર. તો પહેલો પોઈન્ટ તમારો આ રહેશે. તો તેનો હેતુ શું છે કે મુસાફરોને કુદરતી વિસ્તારોની તેની આસપાસના પર્યાવરણથી પ્રશિક્ષિત કરવાનો અને ઇકોલોજીનું સંરક્ષણ કરવાનું છે, બરાબર. ઇકો ટુરિઝમ એ કુદરતી પર્યાવરણના જૈવિક ઘટકોનું એકબીજા સાથેનું ઇન્ટરેક્શન છે, બરાબર. ઇકો ટુરિઝમ સામાજિક જવાબદારીપૂર્વક મુસાફરી, અંગત વિકાસ અને પર્યાવરણના ટકાઉપણા ઉપર ભાર મૂકે છે. મુસાફરી પ્રોપર થઈ જાય અને પર્યાવરણ પણ જળવાઈ રહે એવું, બરાબર. પછી જોવા જાય તો ઇકો ટુરિઝમ એ એવા પ્રાકૃતિક સ્થળોની મુસાફરી છે જ્યાં પશુ પક્ષીઓ, વિવિધ જાતિના વનસ્પતિઓ હોય, બરાબર. એમ આપણે બગીચો છે, કોઈ પણ એવું પ્રખ્યાત સ્થળ હોય, ઘટના, બરાબર. તેનો હેતુ શું છે કે મુસાફરોને માનવીય પ્રવૃત્તિઓની કુદરતી પર્યાવરણ ઉપર શું અસર પડે તે સમજાવવાનું હોય, બરાબર. આટલું તમે આમાં પોઈન્ટ યાદ રાખી શકો. અને પછીના હેતુ તરીકે અલગથી તમે લખી શકો મુસાફરોને કુદરતી વિસ્તારો અને તેની આસપાસના પર્યાવરણને પ્રશિક્ષિત કરવા માટે, ઇકોલોજીકલ સંરક્ષણ માટે ફંડ એકઠું કરવું, સ્થાનિક લોકોના સામાજિક આર્થિક ઉત્કર્ષ કરાવવો, પર્યાવરણની જાળવણી અંગે જાગૃતતા ફેલાવી, બચાવો અભિયાન ચલાવવો, એવી રીતના વગેરે. પણ વિવિધ સાંસ્કૃતિક માનવીય હકો અને કુદરતી પર્યાવરણ માનવીય પ્રવૃત્તિઓની પર્યાવરણ પરની અસરથી માહિતગાર કરવા, કઈ રીતે શું કઈ નુકસાન થાય છે, બરાબર. પછી આપણે ફાયદા જોઈ લઈએ, બરાબર. પર્યાવરણ અંગે જાગૃતિ પેદા થાય, પર્યાવરણની જાળવણીથી સીધા નાણાકીય ફાયદા થાય. ઇકો ટુરિઝમના ફાયદાની વાત કરી તો સૌથી પહેલો ફાયદો શું થશે, પર્યાવરણ અંગે જાગૃતિ પેદા થાય, પર્યાવરણ જાળવણીથી સીધા નાણાકીય ફાયદા પણ થશે, બરાબર. અને સ્થાનિક લોકોના સામાજિક આર્થિક વિકાસ થશે, અને સ્થાનિક સંસ્કૃતિને આદર મળશે, બરાબર. અને માનવીય હકો અને લોકશાહી પ્રવૃત્તિઓને ટેકો પણ મળશે, સપોર્ટ મળશે એક પ્રકારનો. પછી જોઈએ કે જૈવિક વૈવિધ્ય અને સાંસ્કૃતિક વૈવિધ્યનું સંરક્ષણ થાય છે, જે વૈવિધ્યનો ટકાઉ રીતે વપરાશ થાય છે, બરાબર. અને કુદરતી સંવેદનશીલ વિસ્તારોનું સંરક્ષણ થાય, અને કુદરતી વિસ્તારોમાં કચરો ઓછો જમા થાય અને પ્રદૂષણ પણ ઘટે છે, બરાબર. તો એન્વાયરમેન્ટ છે એને પણ ઘણો ફાયદો થશે, બરાબર. સ્થાનિક પશુ પક્ષી, ફૂલ છોડ, વનસ્પતિનું પણ જતન થશે, રેડી. તો આના એટલા ફાયદા પણ થવાના છે. તો ગેરફાયદા થોડાક આપણે જોઈ લઈએ, બરાબર. ને ચેપ્ટરનું આપણું પૂરું થાય છે લાસ્ટમાં. જંગલી જીવોને અડચણ પેદા પણ થાય છે. તમે ક્યાંય પણ જગ્યાએ જંગલમાં કે ફરવા તમે જાઓ છો ત્યારે ઘણીવાર એને પણ કચરો છે કે અવાજ છે કે આપણેથી તકલીફ થતી હોય છે, બરાબર. તો આ સમજાવ્યું છે. સંવનન કાળ દરમિયાન મુલાકાતીઓથી ખલેલ પડે છે. મુલાકાતીઓ ફૂલ છોડ પાન તોડીને વનસ્પતિને નુકસાન પહોંચાડે છે. આપણે કોઈ પણ પ્રવાસમાં ગયા હોય, બરાબર, તો ઘણા આપણા ફ્રેન્ડ હોય છે કે વનસ્પતિ પર એક્સપેરિમેન્ટ કરતા હોય તો ત્યાંથી પણ નુકસાન થાય તો એની વાત છે. મુલાકાતીઓ જ્યાં ત્યાં કચરો ફેંકી દે, બરાબર, ગમે ત્યારે ગમે
વસ્તુ ખાઈ અને ચોકલેટ વગેરે કુછ કાગળિયા ફેંકી દઈએ તો પણ એન્વાયરમેન્ટને નુકસાન થાય છે. જ્યાં રહેતા હોય જીવજંતુ એને પણ નુકસાન થાય અને એન્વાયરમેન્ટ પણ ખરાબ થાય. બરાબર. તો મુસાફરી દરમિયાન બળતણના વપરાશથી પર્યાવરણ પ્રદૂષણ થાય. બરાબર. આપણે કોઈ પણ દૂર જવાના હોય તો કોઈ બસમાં કે એમાં જશી તો ફ્યુલ વપરાશે વગેરે એનર્જી. બરાબર. તો એ પણથી પર્યાવરણને પણ નુકસાન થતું હોય છે. ઇકો ટુરિઝમ માટે રોડ, હોટેલ વગેરે બાંધવાથી પ્રકૃતિને નુકસાન થાય છે. ઇકો ટુરિઝમ ઘણી વખત માસ ટુરિઝમ બની જાય છે, જેથી પર્યાવરણને ખૂબ જ નુકસાન થાય છે. બરાબર. તો ઇકો ટુરિઝમ કોન્સેપ્ટ હતો, એના ફાયદા ગેરફાયદા છે શું? બરાબર. સિમ્પલ છે, એકવાર વાંચશો મસ્ત પોઈન્ટ બની જશે. અને તમારે જીટીયુ એક્ઝામ હોય કે મિડ એક્ઝામ હોય કે કોઈ પણ એક્ઝામ હોય, બરાબર, તમારે એ જ લખવાનું. રેડી. અમુક સ્વાધ્યાયના પ્રશ્ન આપેલ છે એક્સરસાઇઝ માટે. બરાબર. આ એક્સરસાઇઝ તમે કરશો ને એટલી એટલે તમને એક વસ્તુનો એ ફાયદો મળશે કે તમને આઈડિયા આવશે. બરાબર, કે કેવા કેવા પ્રશ્ન અમે પૂછાઈ શકાય અને કેટલી વાર પૂછાઈ ગયા એ બાજુમાં લખેલું પણ છે. બરાબર. તો તમારી સામે કંઈક 26 પ્રશ્ન છે, તો બને તો એકવાર રીડ કરીને પ્રેક્ટિસ કરી નાખવાની. બાકી જીટીયુ એક્ઝામ માટે આપણે લાસ્ટમાં વિડીયો મૂકશું, એટલીસ્ટ તમારે જ કરી નાખવાના છે. બરાબર. આઈએમપી મોસ્ટ રહેશે, કઈ રીતે લખવું શું કાંઈ બધો વિડીયો મળી જશે. બરાબર. અને સારા માર્ક્સ થઈ જશે એની આપણી ગેરંટી. ઓકે. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તમારા કોઈ પણ ફ્રેન્ડ હોય કે જેને લેક્ચર ના ભરતા હોય કે બંક મારતા હોય, બરાબર, તો એ લોકોને ખાસ એકવાર વિડીયો મોકલો તો એ જોઈ લઈએ તો એટલીસ્ટ એને આઈડિયા આવી જાય કે ચેપ્ટર છે એમાં શું શું આવે છે. બરાબર. અને કઈ રીતે આપણે તૈયારી કરવી. બરાબર. અને સારા માર્ક્સ કઈ રીતે લેવા. તમને કાંઈ પણ ડાઉટ હોય કોઈ પણ બ્રાન્ચમાં તમે ડાયરેક્ટ પૂછી શકો છો મેસેજ કરીને અથવા પ્રશ્ન લેતા. બરાબર. થેન્ક યુ. બાય બાય.